ગરમ, ઠંડુ કે પછી નોર્મલ પાણી, આપણે કયા પાણી વડે આપણો ચહેરો ધોવો જોઈએ એ જાણવું ખૂબ જરૂરી છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, પોતાની ત્વચાને સુંદર રાખવા માટે, મુલાયમ કાંતિવાન રાખવા માટે ઘણા બધા લોકો ઘણા બધા ઉપાયો કરતા હોય છે. હવે આ બધામાં તમે જે ઉપાયો કરી રહ્યા છો એની અસર તમારી ત્વચા પર શું થાય છે એ જાણવું પણ એટલું જ જરૂરી છે. તો ગરમ, ઠંડુ કે પછી નોર્મલ પાણી, આપણે કયા પાણી વડે આપણો ચહેરો ધોવો જોઈએ એ જાણવું ખૂબ જરૂરી છે. આજે આપણે એક્સપર્ટ્સ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. તો તમારી ત્વચાને ક્લીન અને ક્લિયર રાખવા માટે મોઢું વારંવાર ધોવું જરૂરી છે. હવે આ વાત ઘણા બધા લોકો જાણે છે, પરંતુ એ વાત ઘણા ઓછા જાણે છે કે કયા પાણીની મદદ લેવી જોઈએ. તો ફેમસ ડર્મેટોલોજિસ્ટ જુશિયા ભાટિયા સરીને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર એક વિડીયો શેર કર્યો. વિડીયોમાં સ્કિન એક્સપર્ટ જણાવે છે કે મોઢું ધોવા માટે તમે ગરમ, ઠંડુ અથવા તો નોર્મલ આ ત્રણેય પાણીનો ઉપયોગ કરી શકો છો. જોકે સૌથી પહેલાં તમારે તમારી ત્વચાની ટાઈપ અને જરૂરિયાતને ધ્યાને રાખવું જોઈએ. તો સૌથી પહેલાં આપણે એમ જાણીએ કે ગરમ પાણીનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ. તો ડૉક્ટર સરીનના અનુસાર જો તમારી ત્વચા ઓઇલી છે, તમારા ચહેરા પર મેકઅપને કારણે ગહરાઈથી ક્લીન કરવા ઈચ્છો છો, તો તમારે થોડું હળવું ગરમ પાણી લેવું જોઈએ, જેને આપણે ગુનગુના પાણી એવું પણ કહીએ છીએ. હવે આનાથી શું થશે કે સ્કિનના પોર્સ હળવા ખોલશે, જેથી ઓઇલ, ડસ્ટ અને મેકઅપ સાફ થઈ જશે. હવે વાત કરીએ કે ઠંડા પાણીથી મોઢું ક્યારે ધોવું જોઈએ. તો જો તમારા ચહેરા ઉપર થોડો સોજો હોય, પફીનેસ રહેતી હોય, ઇન્ફ્લેમેશનની સમસ્યા હોય, તો તમે ઠંડા પાણીથી મોઢું ધોવું બેસ્ટ છે. ઠંડા પાણીથી ત્વચા તરત જ ફ્રેશ થઈ જશે અને બ્લડ સર્ક્યુલેશન વધશે. આનાથી શું થાય કે પફીનેસ ઓછું થઈ જાય. મેકઅપ કરવાના હો તો પણ સૌથી પહેલાં તમારે ઠંડા પાણીથી ચહેરો ધોવો જરૂરી છે. આનાથી તમારા પોર્સ ટાઈટ થાય છે અને મેકઅપ સારો થશે અને નેચરલ દેખાશે. હવે વાત કરીએ નોર્મલ પાણી વિશે. તો હવે ડર્મેટોલોજિસ્ટ નોર્મલ પાણીથી પોતાનો ચહેરો દરરોજ ધોવાની વાતો કરે છે, ખાસ કરી જ્યારે તમારી ત્વચા સેન્સિટિવ હોય. હવે આવા નોર્મલ પાણીનો ઉપયોગ કરીએ તો આનાથી ત્વચાનું નેચરલ ઓઇલ બેલેન્સ રહે છે અને ઇરિટેશનની સંભાવના સૌથી ઓછી થઈ જાય છે. હવે એક્સપર્ટ્સના અનુસાર જો તમે આવી રીતે ફેસ વોશ કરશો, થોડી નાની મોટી બાબતોનું ધ્યાન રાખશો, તો ચોક્કસપણે તમારી ત્વચા હેલ્ધી, ફ્રેશ અને ગ્લોઈંગ બનાવી શકો છો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.